મિત્રો એક ગુડ ન્યૂઝ આવી છે, તો વિડીયો પૂરો જોજો. વિડીયોના અંતમાં હું તમને ગુડ ન્યૂઝ બતાવીશ. હેલો મિત્રો, અંશવી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. તો આજે આપણે આપણી વાડીએ દવા છાંટવાની છે. જો આ આપણો પંપ છે અને આપણે આજે આ અર્ગોન છાંટવાની છે. મિત્રો આ અર્ગોન છે. અર્ગોન એક પંપમાં 20 ml નાખવાની છે. તો હાલો આપણે 20 ml ભરી. ચાલો આ 20 ml થઈ ગઈ અને આ પંપમાં નાખી દઈએ. કરી દે બંધ. આપણો પંપ ભરાઈ ગયો છે. આપણે દવાને હલાવી લઈએ. હલો, પંપ ભરી લીધો છે અને હવે આપણે દવા છાંટી લે છે. આ આપણું અગત્યનું જીરું છે, તો આમાં આપણે દવા છાંટવાની છે. આ 2 વીઘાનું છે અને આપણે આમાં 6 પંપ છાંટવાના છે. તો ચાલો આપણે ફટાફટ છાંટવા માંડીએ. ચાલો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. 6 પંપ છાંટવાના છે, તો આપણે ફટાફટ છાંટીએ. અને જો પંપ આપણો એટલો પ્રેશર આપે છે ફાઇનલી મિત્રો એક પંપ આપણો છટાઈ ગયો છે. અને ચાલો આપણે હવે બીજો પંપ ભરી આવીએ. અને આ આપણું જીરું જોઈને કોમેન્ટ કરજો કે આ આપણું જીરું કેવું છે. ફાઇનલી આપણો બીજો પંપ ભરાઈ ગયો છે અને ચાલો આપણે તેને ફટાફટ છાંટી દઈએ. મિત્રો ગુડ ન્યૂઝ એ છે કે હું એક CSC વીએલઈ છું અને મને આજે CSC ડિસ્ટ્રિક્ટ મેનેજરનો ફોન આવ્યો છે અને PM વિશ્વકર્મા યોજના છે તેમાં રજીસ્ટ્રેશન ચાલુ થયું છે. તો જે કોઈ ભાઈઓને તેમાં રજીસ્ટ્રેશન કરવું હોય તે મારો કોન્ટેક્ટ કરે અને મારી દુકાનેથી તેનું રજીસ્ટ્રેશન થશે. તો બધા મિત્રોને જણાવવાનું કે જેને PM વિશ્વકર્મા યોજનામાં રજીસ્ટ્રેશન કરવું હોય તે મારી દુકાને આવે. મિત્રો PM વિશ્વકર્મા યોજનામાં આપણે જે કાંઈ પણ ધંધો કરતા હોય તેના ઉપર કોઈ લોન લેવી હોય અથવા તેને કોઈ સાધન સામગ્રી ખરીદવી હોય તો તેના માટેની વિશ્વકર્મા યોજના છે
તો કોઈને રજીસ્ટ્રેશન કરવું હોય તે મારો કોન્ટેક કરે. પીએમ વિશ્વકર્મા યોજના માટેના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની પાસબુકની જરૂર પડશે, તો તે સાથે લેતો આવવું. ફાઇનલી મિત્રો દવા છટાઈ ગઈ છે અને હવે સાંજ પડી ગઈ છે, તો આ બ્લોગને અહીંયા જ આપણે સમાપ્ત કરીશું. અને જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.